નવસારીના વિજલપુર વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર નાખવા બાબતમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના વિજલપુર વિસ્તારમાં અવારનવાર મારામારી અને ઝઘડાના બનાવો સામે આવતા જ હોય છે, ત્યારે વિજલપુરની રેવાનગર સોસાયટીમાં રહેતા યુવાનો વચ્ચે ધૂળેટીના દિવસે કલર લગાવવા બાબતે થયેલી બબાલ બાદ સમાધાન થયું હતું, પરંતુ ત્યારબાદ રવિવાર રાત્રિના સમયે સામસામે મારામારી થતા બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી, જેમાં મોહિત કમલેશ સોનકર દ્વારા નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવી જગ્યાએ અમે 4 મિત્રો રાત્રિના સમયે બાકડા પર બેઠા હતા. દરમિયાન સામેવાળા નીરજ અને પવન નામના લોકોએ અમારા પર કલર નાખ્યો જ કેમ એમ કહી બોલાચાલી શરૂ કરી હતી અને ત્યારબાદ સમાધાન થયું હતું. ત્યારબાદ ફરી પાછી તે લોકો વચ્ચે ગાળાગાળી થઈ હતી અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સામા પક્ષે અરવિંદ ભારતીય દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના 1 વાગે અમે ઘરે સૂતા હતા. દરમિયાન અમારા દરવાજા ખખડાવી અને ખોલીને પવન, મોહિત, નીરજ અને રાહુલે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પથ્થરમારો કરી ઘરના સભ્યોને પથ્થર અને ગેસના પાઇપ વડે માર માર્યો હતો અને મોટરસાયકલ પણ તોડી નાખી હતી. આ બનાવની ફરિયાદ વિજલપુર પોલીસ મથકે દાખલ કર્યા બાદ વિજલપુર પોલીસે 8 પૈકી 7 આરોપીઓની ધરપકડ કરી અને તમામને જેલને હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 17/3/2025 રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 115(2), 351(3), 352 અને 54 મુજબના 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા, જેમાં એક ગુનામાં ફરિયાદી તરીકે મોહિત કમલેશભાઈ સોનકર રહે વેજલપુર રેવાનગર ગલી નંબર 3 અને બીજા ગુનાના ફરિયાદી છે અરવિંદ કુમાર રામાનંદ ભારતીય, એ પણ એ રહે વેજલપુર રેવાનગર ગલી નંબર 2. આ બંને ફરિયાદીઓની ફરિયાદ લઈને સામે જે ફરિયાદી મોહિતભાઈ સોનકર છે એમાં 4 આરોપીઓ છે: અરવિંદ ભારતીય, અમિત ભારતીય, નીરજ ટંટન ભારતીય અને દિલીપ ભારતીય. અને જે ફરિયાદી અરવિંદ કુમાર છે રામાનંદ ભારતીય, એમાં પણ પવન કુમાર, મોહિત સોનકર, નીરજ સોનકર, રાહુલ તમામ રહે વેજલપુર રેવાનગર. એ બંને ગુનાઓમાં 4 આરોપીઓની સામસામે ફરિયાદ લેવામાં આવેલ હતી અને ફરિયાદની હકીકત એવી હતી કે તારીખ 14/3/2000 રોજ આ મોહિત કમલેશભાઈ સોનકર અને નીરજ સોનકર અને રાહુલ પરમાર એ તમામ રહે વેજલપુરનાઓ બેસેલા હતા. તે વખતે નીરજ ઉર્ફે ટંટન ભારતીય અને પવનકુમાર વચ્ચે કલર લગાવવા બાબતે બોલાચાલી થયેલી, જેની અદાવત રાખીને તારીખ 17/3/2025 રોજ રાત્રે લગભગ 1 વાગ્યાના સમયમાં આ મોહિત કમલેશ સોનકર ને રાહુલ પવાર એ ઘરે જતા હતા, ત્યારે આ નીરજ ઉર્ફે ટંટન ધર્મરાજ ભારતીય, અરવિંદ ભારતીય, અમિત ભારતીય તથા દિલીપ ભારતીય તમામ રહે વેજલપુર રેવાનગર નગરનાઓએ એ આજુબાજુમાં રહેતા તેઓ વચ્ચે કલર લગાવવા બાબતની આ અગાઉની જે અદાવત રાખીને એકબીજા સાથે ઝઘડો કરીને ઢીકામૂટીનો માર મારીને, રબરની પાઇપ વડે મારીને, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે બાબતે બંને તરફથી બંને ગુનાઓ સામસામે દાખલ કરવામાં આવેલ છે અને બંને ગુનાઓમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે. એ બાબતે હાલ એ લોકો હમણાં કસ્ટડીમાં હોય અને એ લોકોના વિરુદ્ધમાં હમણાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધ્યાને રાખીને એ લોકોના વિરુદ્ધમાં અટકાયતી પગલાં અને બીજી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.